નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો તારીખ 15/8/2026ના દિવસે 15મી ઓગસ્ટ છે। 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો હતો ને આપણા દેશ માટે એક મારે મસ્તનું દેશભક્તિ સોંગ ગાવું છે, એટલે કે દેશભક્તિ ગીત ગાવું છે। ધ્યાનથી તમે 2 ઘડી જરૂરથી સાંભળજો। આપણે બહુ મોટું ગીત નથી ગાવાના, નાનકડું એવું ગીત ગાવાના છે, પણ એકવાર તમે આ ગીતને જરૂરથી જોજો તો તમને ખૂબ જ મજા આવી જશે। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો। કશ્મીર ભારતનું કહેવાય એ તો કોઈથી નો લેવાય। કશ્મીર ભારતનું કહેવાય એ તો કોઈથી નો લેવાય। ઝંડો ફરકી રહ્યો છે દિલ્હી શહેરમાં, જાગો જાગો રે ભારતમાં નારાજમાં। ઝંડો ફરકી રહ્યો છે દિલ્હી શહેરમાં, જાગો જાગો રે ભારતમાં નારાજમાં। કશ્મીર ભારતનું કહેવાય એ તો કોઈથી નો લેવાય। કશ્મીર ભારતનું કહેવાય એ તો કોઈથી નો લેવાય। ઝંડો ફરકી રહ્યો છે દિલ્હી શહેરમાં, જાગો જાગો રે ભારતમાં નારાજમાં। જેમાં હિન્દુઓ રહે છે, જેમાં મુસ્લિમો રહે છે, એવા ભારતના ઘડવૈયા સુરા જાગજો, જાગો જાગો રે ભારતમાં નારાજમાં। એવા ભારતના લડવૈયા સુરા જાગજો, જાગો જાગો રે ભારતમાં નારાજમાં। કશ્મીર ભારતનું કહેવાય એ તો કોઈથી નો લેવાય। કશ્મીર ભારતનું કહેવાય એ તો કોઈથી નો લેવાય। ઝંડો ફરકી રહ્યો છે દિલ્હી શહેરમાં, જાગો જાગો રે ભારતમાં નારાજમાં। ઝંડો ફરકી રહ્યો છે દિલ્હી શહેરમાં, જાગો જાગો રે ભારતમાં નારાજમાં। કે તારીખ 24 ને બુધવારે કાયક થયો અવાજ। તારીખ 24 ને બુધવારે કાયક થયો અવાજ। હુકમ થયો તો લાહોર શહેરમાં, જાગો જાગો રે ભારતમાં નારાજમાં। હુકમ થયો તો લાહોર શહેરમાં, જાગો જાગો રે ભારતમાં નારાજમાં। કશ્મીર ભારતનું કહેવાય એ તો કોઈથી નો લેવાય। કશ્મીર ભારતનું કહેવાય એ તો કોઈથી નો લેવાય। ઝંડો ફરકી રહ્યો છે દિલ્હી શહેરમાં, જાગો જાગો રે ભારતમાં નારાજમાં। જાગો જાગો રે ભારતમાં નારાજમાં।